તો હાલો ગાઈસ, તો કેમ છો તમે બધા? મજામાં છો ને? તો આપણે આજે આવી ગયા છે ઘઉંમાં પાણી વારવા અને જોઈ શકો છો કે અમારા ઘઉં કેવા છે અને આ બાજુ પાણી આવે છે. જો આપણા ઢાળિયાની અંદર પાણી આવે છે અને આપણે આજે વારી રહ્યા છે ઘઉંમાં પાણી. તો ચાલો મળીએ બીજા વિડીયોમાં. તો ઘઉંમાં પાણી વારતા વારતા ઘઉંની અંદર પવન આવવા માંડ્યો વધારે, એટલે આપણે કરી નાખ્યું છે પાણી બંધ. અને હવે આપણે જવાનું છે લચકો થોડોક કાપવાનો છે, એ પણ ગાયો માટે. તો ચાલો આપણે ફટાફટ લચકો કાપી દઈએ. તો હાલો દોસ્તો, આપણે લચકો કાપવા આવ્યા હતા અને એમાં એમ હતું કે દાંતેડું એક જ હતું. તો અશ્વિનભાઈ આવ્યા હતા. તો અશ્વિનભાઈ કહે છે કે તું વિડીયો બનાવ અને હું લચકો કાપું. તો આ રહ્યા અશ્વિનભાઈ દાંતેડું બાતેડું લઈને લચકો કાપવા માંડ્યા છે. તો ચાલો આપણે પણ બીજું દાંતેડું લઈ આવીએ અને લચકો ફટાફટ કાપી દઈએ બે જણ થઈ. ચાલો તો આપણે હવે આ છે આપણી ગાયો, નાની નાની વાસળીઓ, એમના માટે કાપી લાવ્યા છે લચકો. અને હવે આપણે નાખી દઈએ એ વાસળીઓને લચકો. ખાઓ લે, ખાઓ, મોજ કરો. ખાઓ ને મોજ ને મસ્તી કરો, તમે જલસા કરો. ચાલો તા અહીંયાથી આપણો થાય છે બ્લોગ પૂરો. અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરજો અને ફોલો કરજો અને કમેન્ટ કરજો કે અમારા વિડીયો કેવા આવે છે અને કેવા નહીં. અને આજનો બ્લોગ આપણો અહીંયાથી પૂરો થાય છે.